ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નામાંકન પ્રક્રિયામાં ભાજપના ઉમેદવારોનો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આ અંતિમ દિવસે ગાંધીધામમાં ભાજપના ઉમેદવારો દ્વારા ઉત્સાહભેર ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. ગાંધીધામ મહાનગરપાલિકાની વિવિધ બેઠકો માટે ભાજપના ઉમેદવારો સાથે કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી ફોર્મ સબમિટ કર્યા હતા. ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ પહેલીવાર અહીં ચૂંટણી યોજાઈ રહી છે, જેના કારણે રાજકીય માહોલમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાની કુલ 13 વોર્ડની આવેલા છે, જેમાં 52 બેઠકો માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ તમામ ભાજપના ઉમેદવારોને જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને દરેક બેઠક પર જીતના વિશ્વાસ સાથે ચૂંટણીમાં ભાજપ ભવ્ય જીત નોંધાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 1 થી 5ના ઉમેદવારોએ તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ ભર્યા હતા, જ્યારે વોર્ડ નંબર 6, 7, 8 અને 9ના ઉમેદવારોએ ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી ખાતે ફોર્મ સબમિટ કર્યા હતા. તે જ રીતે વોર્ડ નંબર 10 થી 13ના ઉમેદવારોએ મામલતદાર કચેરીએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ગાંધીધામ નગરપાલિકામાં પ્રમુખની જવાબદારી સંભાળનાર પૂર્વ નગરપતિ તેજસ શેઠ સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. તો વોર્ડ નંબર 8માં ભાજપે ઉત્તર પ્રદેશના રહેવાસી અજયસિંહને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. અજયસિંહે જણાવ્યું હતું કે પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને તેઓ જીત મેળવી ગાંધીધામના વિકાસ માટે કાર્ય કરશે. તે જ રીતે વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર કાંતાબેન સોલંકીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ 52 બેઠકો પર ભગવો લહેરાવશે અને શહેરના અધૂરા વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ સાથે ઉમેદવાર વિજયભાઈ પરમારે પણ આજે ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે જ્યારે ગાંધીધામ કચ્છની પ્રથમ મહાનગરપાલિકા બની છે અને આઝાદી પછી બનેલું શહેર, એટલે ચોક્કસપણે હું માનું છું કે ખૂબ જ નાની ઉંમરમાં જેને મહાનગર મળ્યું હોય એવું સુંદર શહેર જેને મહાનગરપાલિકા મળી છે, અને મહાનગરપાલિકાની જ્યારે પ્રથમ ચૂંટણી લડાવવા જઈ રહી છે, આપના ચેનલના માધ્યમથી આપ પણ જઈ રહ્યા છો કે કઈ રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, કઈ રીતે લોકોમાં ઉત્સાહ છે. વિસ્તારમાં પણ જ્યારથી મહાનગર ડિક્લેર થયું, બોડી નથી છતાંય મહાનગરના માધ્યમથી અઢળક કાર્યોની શરૂઆત થઈ ગઈ છે, અઢળક કાર્યો થઈ રહ્યા છે. અને જ્યારે હવે બોડી આપણા જીતીને કામમાં આવશે ત્યારે જે પણ વિસ્તારના નાના મોટા પ્રશ્ન કાર્યો એ વધુ ગતિથી આગળ ધપશે. હું આપને આપના ચેનલના માધ્યમથી વિશ્વાસ અપાવું છું. ગત નગરપાલિકાની ચૂંટણીમાં 52 સીટોમાંથી આપણે 47 જીત્યા હતા. આ વખતે 52માંથી 52 જીતવાની પૂરેપૂરી શક્યતા છે અને એ દિશામાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ મેદાનમાં ઉતરી ગયા છે અને આખા ગાંધીધામ મહાનગરપાલિકામાં ભગવો લહેરાશે એવો વિશ્વાસ આપના ચેનલના માધ્યમથી સર્વેને અપાવું છું. ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર ફરીથી પસંદગી મૂકી છે, તેના માટે હું પાર્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને વિશ્વાસ છે કે અમે જંગી બહુમતીથી 52 બેઠકો જીતશું. કારણ કે અમારી પાર્ટીએ પહેલેથી જ નક્કી કરેલું હતું, જીતે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ હોય, જીતશે કમળ. અને અમે એ રીતે જ શરૂઆતથી તૈયારી કરેલી હતી કે દરેક બેઠકો ઉપર અમારે કમળને જોઈને જ જીતવાનું છે. લોકો કોઈ પણ ઉમેદવાર આવે, પાર્ટી જે પસંદ કરે એ અમારો ઉમેદવાર. એટલે અને અમે બીજી પાર્ટીઓ જે રીતે બીજા મુદ્દાઓ ઉપર વાત કરી રહી છે કે ભાજપે આમ કર્યું આમ કર્યું, અમારો ફક્ત ને ફક્ત એ જ મુદ્દો છે કે અમે વિકાસના કયા કાર્યો કરશું અને અમે એના વિશે જ વિચારીએ છીએ કે લોકોને કઈ રીતે અમે સારી સગવડો આપી શકીએ અને લોકો હેરાન ન થાય. અને રોડ રસ્તાના કામો જે રીતે ચાલુ છે, બ્યુટિફિકેશનના કામો જે રીતે ચારે બાજુ ચાલુ છે, તો આપ સૌ જોઈ શકો છો. અને મહાનગરપાલિકા જે ફર્સ્ટ ટાઈમ જ ઇલેક્શન થઈ રહ્યું છે, તો લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. તો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગાંધીધામની પચરંગી પ્રજા અમને જંગી બહુમતીથી 52 સીટો આપશે. મારું નામ કાંતાબેન નરેશભાઈ સોલંકી છે અને હું 5 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી છે. બસ પહેલા પણ અમે વિકાસના કામ કરતા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ અમે ચૂંટાતા હતા બધા વિકાસના કામ કરતા હતા અને હવે અમને બમણો વેગ મળશે કે અમે સારી રીતે કામ કરી શકશું મહાનગરપાલિકામાં. બસ અમે જીતીશું જ. બધા અમે ખૂબ જ વિશ્વાસ છે કે અમે જીતીશું જ અને ખૂબ સારી સરસાઈથી જીતીશું.
મારું નામ વિજય ધનજીભાઈ પરમાર, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ છું. વોર્ડ 2માં રહું છું અને વોર્ડ 5ની મને ઉમેદવારી કરવાનો તક ભારતીય જનતા પાર્ટીએ આપી છે. હું પ્રથમવાર લડી રહ્યો છું, પણ વિકાસના કામો એટલે મહાનગર બન્યું એટલે ત્યારથી તમે જુઓ 1.5 વર્ષથી વિકાસના કામ અવિરત ચાલુ જ છે. રોડ, રસ્તા, પાણી, ગટર બધાની વ્યવસ્થા ચાલુ જ છે. અત્યારે મેઘપર બોરીચીમાં 116ના ઘરના ખર્ચે નલ સે નલ યોજના, 125 કરોડના ખર્ચે ગટર યોજના, આવા વિવિધ પ્રકલ્પો ચાલુ જ છે. પાછે રિંગ રોડ પણ 135 કરોડના ખર્ચે આપણો રિંગ રોડ પણ પાસ થઈ ગયો છે, અહીંયા ફાટકથી આપણે આદિપુર સુધીનો. તો વિકાસના કામો આવી રીતે જ ચાલુ છે અને ચાલુ રહેતા જ રહેશે આવી રીતના. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ 52 સીટ સંપૂર્ણ લીડ સાથે जीते છે. नाम अजय कुमार सिंह और मैं वार्ड नंबर 8 से मैं यहाँ से कॉर्पोरेटर पद के उम्मीदवार हूँ. मैं हमारा 4 का पैनल है और भारतीय जनता पार्टी को भी मैं शुभकामना व्यक्त करता हूँ. उत्तर भारतीय के लिए काफ़ी गर्व की बात है कि यहाँ पे 2 टिकट हमको दिया हुआ है और इससे काफ़ी खुशी हमारे उत्तर भारतीय भाइयों के अंदर भी है कि यहाँ पे पर प्रांतियों को भी काफ़ी मौका मिला हुआ है. हर स्टेट का भी इन्होंने रखा हुआ है. अगर हम कच्छ की बात करें, गांधीधाम की बात करें तो पूरा ये मिनी भारत है. हर स्टेट के लोग यहाँ पर रहते हुए हैं और जो यहाँ पे एक्टिव हैं और एक्टिव रोल में हैं, पार्टी के साथ समर्पण हैं, पार्टी की विचारधाराओं से हैं, तो पार्टी उनका खूब ध्यान रखती है. और इसी तरह से हमारे जीतने वाली बात है, हमारा पैनल भी काफ़ी स्ट्रांग है. इसमें हम लोग जीत की 100% आशा हमारी है और उस समीकरण से भी हमको पैनल के अंदर में कैंडिडेट दिया भी हुआ है. मैं नगर पालिका के अंदर में काउंसलर था और साथ साथ में कारोबारी चेयरमैन भी था मैं. और यहाँ मैंने खूब काम किया. अपने वार्ड के अंदर बात करें या मैं गांधीधाम की बात करें, क्योंकि उस समय नगर पालिका था, उसका लिमिटेशन होता है फंड के लिए, फंड उसमें कम आते थे और तब भी उसमें काफ़ी ईमानदारी से हम लोगों ने काम किया हुआ है. और अगर आप बात में करूँ एज ए स्पेसिफिक जो है, तो इसी बताऊँ आपको मैं कि एक मैंने कारोबारी चेयरमैन रहते हुए भी और अपना काउंसलर होते हुए भी मैंने 160 मोहल्ला मीटिंग किया हुआ है. हर एक साप्ताहिक मीटिंग जो होता है कि जनसंपर्क, घर घर जाना, गली गली जाना, मोहल्ले जाना, उनके बात को सुनना, उनके बात को सॉल्व करना और जहाँ तक हो सकता है उसको डिलीवर भी करना 100% का जो है. तो उस आशा से हमको पूरा विश्वास है अपने काम के ऊपर में कि हम प्रबल जवाबदारी जीत के हमारी रहेगी, हम 200% जीत के आएंगे. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર,
કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.